वडोदरा महानगर पालिका में 7 गांवों को शामिल किया गया है, लेकिन इन 7 गांवों के सरकारी कर्मचारियों को स्थायी नौकरी नहीं दी गई है। ऐसे में इन सरकारी कर्मचारियों को स्थायी नौकरी देने की मांग के साथ आज महेश सोलंकी की अगुवाई में कर्मचारी वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आ पहुंचे थे। वहां पर म्यूनिसिपल कमिश्नर दिलीप राणा को आवेदन पत्र देते हुए इन कर्मचारियों की ओर से उन्हें स्थायी नौकरी देने की पेशकश साझा की गई थी। इसके अलावा इन कर्मचारियों की ओर से ये आश्वासन भी जताया गया था कि उन्हें वडोदरा महानगर पालिका के अधिकारियों पर पूरा भरोसा है, उन्हें न्याय मिलेगा और जल्द ही स्थायी नौकरी दी जाएगी। आज मैं वडोदरा महानगर पालिका कमिश्नर श्री ने 7 गाम कर्मचारी बीजा के गार्डन ઝૂ ખાતા અને નવી ભરતી જે આ બધું ચાલી રહ્યું છે એના માટે આજે આવ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે। આંદોલન કરવાનો કોઈ ઈરાદો નહીં, પણ અમને એવી ખબર છે કમિશનર સાહેબ પર અમને પૂરો એવો ભરોસો છે કે જે એમને અગાઉના ઇન્ટરવ્યુમાં એમને કીધું કે જે કંઈ કાયદેસરની કામગીરી હશે એ અમે પૂર્ણ કરી આપીશું, એવું નીચે એમને ઇન્ટરવ્યૂ આપ્યું છે। એના આધારે અમને સાહેબ પર ભરોસો છે અને માન્ય મેયર, માન્ય ચેરમેન સાહેબ, ડેપ્યુટી મેયર અને તમામ પાર્ટીના અને યશસ્વી અધ્યક્ષ શ્રી વિજય શાહ સાહેબને પર બી ભરોસો છે કે અમારા જે આ માંગણી છે એને સંતોષ સાથે। અમારી માંગણી એવી છે કે 7 ગામ કર્મચારી જે તમામ કર્મચારી છે એમને 5 વર્ષ આ વડોદરા મહાનગરપાલિકામાં થયા છે, તો હવે એ લોકોને કાયમી કરવા જોઈએ। જેઓને એ લોકોને 5-5, 7-7, 8-8 વર્ષ થયા છે એ લોકોને એમને કોર્પોરેશન દ્વારા કર્મચારી ગણવામાં આવે રોજિંદારી તરીકે। નવી ભરતી થવી જોઈએ। આશરે કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકામાં ઓછામાં ઓછા 2000 કર્મચારીની જરૂરિયાત છે, એ જરૂરિયાત પૂરી થાય। એમાં ડેનેટ સફાઈ આવી ગઈ, એમાં સેનેટરી શાખા આવી ગયું, એન્જિનિયરિંગ શાખા આવી ગયું, એટલે આ બધાને જે જરૂરિયાત છે એવી મારે કમિશનર સાહેબ પાસે આશા છે કે એ લોકોને કાયમી કરી દે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।